તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે. અને મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ હવે ઉજ્જૈન અને હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં જવાનું છે પહેલાં. અને આપણી સાથે બધા મિત્રો છે, સુમિતસિંહ અને આ બીજા મિત્રો બે. તો જો સામે તમને દેખાઈ રહ્યું બોર્ડ, આપણે પહેલાં જવાનું છે હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં, અને પછી બીજી બાજુ જઈશું. તો જો મિત્રો અહીંયા બજારનું બધું વેચાઈ રહ્યું છે. અને ઊંટને જો કેવો શણગારેલો છે. તમારે ઊંટ પર બેસીને રાઈડ કરવી હોય તો પણ કરી શકો અહીંયા, જોઈ લો. તો પછી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. આગળ જઈને તમને બતાવીએ હરસિદ્ધિ માતાનું મંદિર, અને ત્યાં કેમેરો અલાઉડ હશે અંદર, તો અંદર જઈને પણ આપણે કરાવીશું. જય માતાજી. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે. જો સામે તમને ગેટ બતાવું તો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર, અને હવે આપણે જવાનું છે અંદરની બાજુ. મિત્રો અહીંયા આપણે પહેલી વાર આવ્યા છીએ, તમે આવેલો. ચાલો તો પછી જઈએ અંદર. તો ચલો મિત્રો હવે અંદર જઈએ દર્શન કરવા માટે. બૂટ મારો તો મિત્રો અહીંયા ચંપલ ઉતારી દીધા, અને અહીંયાથી તમે ફૂલને લઈ શકો છો માતાજીને ચડાવવા માટે. તો ગેટથી અંદર આપણે આવી ગયા છીએ હરસિદ્ધિ માના મંદિરે જવા માટે. તો મિત્રો સામે જો હરસિદ્ધિ માતાનું મંદિર તમને દેખાઈ રહ્યું, અને આ બાજુ, અને અહીંયા દીવા થાય છે તે માતાજીની. અને અહીંયા તમે બૂટ ચંપલને ઉતારી શકો છો. 30 रुपये लेना चाहिए ना यार, 30 रुपये. તો અહીંયાથી પ્રવેશ કરવાનો છે અંદર, અને સામે જો હરસિદ્ધિ માનું મંદિર. તો મિત્રો જો આ ફૂલને બધું ચડાવવા માટે લઈ લીધેલું છે. અને અહીંયા ફોટો પાડવાનું ચાલુ છે, જો તમે. ઓકે. તો મિત્રો હવે થોડી વાર પછી આપણે મંદિરની અંદરની બાજુ જઈશું, અને આ છે મંદિરનો બહારનો પરિસ. અને અહીંયા 51 શક્તિપીઠ છે, તે દેવીઓના અંગોનાથી પ્રગટ થયા છે ત્યાંનું છે. અને આ 26મું શક્તિપીઠ ઉજ્જૈનમાં છે હરસિદ્ધિ માતાનું, તમે જુઓ તે લખેલું છે અહીંયા. અને સામે બધા જો દર્શન કરી રહ્યા છે. તો હવે તમને અંદર જઈને દર્શન કરાવીએ, ચાલો. તો મિત્રો હરસિદ્ધિ માના મંદિરે અંદર આવી ગયા છીએ અમે, જો તમે. અને હવે થોડી વાર પછી અંદર જઈએ અને દર્શન કરાવીએ. જો બહારનું चलो आगे बढ़िए।
તો મિત્રો ભીડ છે એટલે હવે અંદર થોડી વારમાં જઈએ આપણે, પછી તમને દર્શન કરાવી દઈએ. मंदिर वही घी में डालना उसको, घी में डाल देना, ग्रीन में ले ले. सी है ना तेरे पास में, सी है ना सी. તો મિત્રો દર્શન કરી લો હરસિદ્ધિમાના, અહીંયાથી કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે. તો મિત્રો અહીંયા ચોલ ક્રિયા માટે ચોટી જે આપવામાં આવે છે તે લેવામાં આવી રહી છે. જો તમે लड़का है हाँ આપણે ચોલ્લો કરાવતા આવીએ. તો મિત્રો તમને હરસિદ્ધિમાના તો દર્શન કરાવી દીધા, અને અહીંયા ચોલ ક્રિયા માટે ચોટી લેવામાં આવી રહી છે, અને જો બધાને તિલક કરવામાં આવી રહી છે. તો હવે થોડી વાર પછી આપણે જઈશું નીચે. અને સામે કરકોટેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં પણ આપણે જઈએ છીએ. મોબાઈલ વાળા ભાઈ એક વાર જોઈને બધા છે. તો મિત્રો તમે હરસિદ્ધિમાના દર્શન કરીને બાજુમાં મહામાયા અખંડ જ્યોત છે ત્યાં આવી શકો છો. જો સામે હરસિદ્ધિમાના દર્શન તો તમને કરાવી દીધા. તો આ છે મહામાયાનું મંદિર. અને બાજુમાં બીજો ઘણા નાના નાના મંદિરો આવેલા છે. શ્રી સીતારામ, બાલ હનુમાન, અને અહીંયા પણ એક મંદિર છે દિનેશ્વર ગણપતિ. ચિંતાહરણ ગણેશ, જો આવ્યું ચિંતાહરણ ભગવાનનું મંદિર. તો જો મિત્રો અહીંયા કેટલા બધા મંદિરો છે, અને આ છે હરસિદ્ધિમાનું જે જ્યોત સળગાવવામાં આવે છે તે. અને આપણા બધા ગ્રુપવાળા જોડી જઈશું હવે આપણે. આરતી ટાઈમમાં દીવા તમે આટલા બધા દીવા લગાવતા. તો મિત્રો હવે તમે હરસિદ્ધિમાના દર્શન તો કરી લીધા હશે. હવે જઈશું આપણે મહાકાલના દર્શન કરવા માટે, જેનો બીજો વ્લોગ તમને જોવા મળશે. જો પાછળ તમને મંદિર દેખાઈ રહ્યું હરસિદ્ધિમાના, અને તમે અહીંયા આવેલા છો કે નહીં કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને
આપણે ફેસબુકની નવી આઈડી બનાવેલી છે સ્નેહલસિંહ દરબાર કરીને, તેને ફોલો કરી દેજો. જય માતાજી.